નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને આજે આપણે બનાવીશું કોઈપણ પ્રસંગ કે તહેવારમાં બનાવાય એવી ફાડા લાપસી એકદમ પરફેક્ટ માપ સાથે। તો સૌપ્રથમ આપણે અહીં 1 બાઉલ જેટલા ફાડા લીધા છે, ત્યારબાદ અડધો બાઉલ જેટલી ખાંડ લીધી છે, ત્યારબાદ ઘી લીધું છે જેને આપણે જરૂર પ્રમાણે નાખીશું, ત્યારબાદ થોડી બદામ લીધી છે, થોડા કાજુ લીધા છે, કિસમિસ અને ઇલાયચી પાવડર। તો સૌપ્રથમ આપણે ફાડા લાપસી બનાવવા માટે પાણી ગરમ કરીશું, પણ એકદમ માપ પ્રમાણે આપણે પાણી લેવાનું છે। તો આપણો જે બાઉલ છે ફાડાનો એવા એનાથી 4 ગણું આપણે પાણી લેવાનું છે। આપણી જોડે સેમ સાઇઝનો બાઉલ છે, તો આપણે 4 બાઉલ જેટલું પાણી લઈ લઈશું। તો મિત્રો, આપણે જે આ પાણી અલગ કાઢ્યું છે એને ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું। આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું। તો હવે આપણે એક કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું। તો મિત્રો, આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો તેની અંદર આપણા 1 બાઉલ જેટલા ફાડા છે એ નાખી દઈશું અને એને સતત આ રીતે હલાવીને જ્યાં સુધી એ બ્રાઉન રંગના ના થઈ જાય ત્યાં સુધી શેકતા રહીશું। તો મિત્રો, અહીં આપણે ફાડાને ઘીમાં લગભગ 7 મિનિટ જેવા શેકી લીધા છે અને તમે જોઈ શકો છો એનો બ્રાઉન કલર પણ આવી ગયો છે। તો હવે આપણે જે પાણી ગરમ કરેલું એ પાણીને થોડું કરીને આ ફાડાની અંદર નાખી દઈશું। મિત્રો, એ પાણી આપણે એકસાથે નથી નાખવાનું, આ રીતે થોડું પાણી નાખો, પછી થોડું હલાવો, પછી થોડું પાણી નાખો, એ રીતે નાખવાનું છે। તો મિત્રો, અહીં આપણે આપણું બધું જ ગરમ પાણી આની અંદર રેડી દીધું છે। તો હવે આપણે એને ઢાંકી દઈશું અને લગભગ 5 થી 6 મિનિટ સુધી એને ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું અને વચ્ચે એને ખોલીને થોડું હલાવતા પણ રહીશું। મિત્રો, 6 મિનિટ સુધી આપણે આપણા ફાડાને ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવી દીધા છે અને તમે જોઈ શકો છો કે લગભગ 50% જેવા ચડી ગયા છે। તો હજુ આપણે બીજા 50% એને ચડાવવાના છે, પણ એને ચડાવતા પહેલાં આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું। જેમાં આપણે સૌપ્રથમ થોડી બદામની ચિપ્સ નાખીશું, ત્યારબાદ થોડા કાજુના ટુકડા નાખીશું, થોડી કિસમિસ નાખીશું અને થોડો ઇલાયચીનો પાવડર નાખીશું અને બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, લાપસીને મિક્સ કરી લીધા બાદ એને ફરીથી આપણે ઢાંકી દઈશું અને બીજી 5 થી 6 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું અને વચ્ચે ખોલીને હલાવતા પણ રહીશું। તો મિત્રો, અહીં આપણે બીજી 6 મિનિટ સુધી આપણા ફાડાને ચડવી દીધા છે અને તમે જોઈ શકો છો કે મોટાભાગનું પાણી ફાડાએ શોષી લીધું છે। તો એને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, છેલ્લે આપણે લાપસીમાં આપણી ખાંડ નાખી દઈશું। અહીં અમે 4 થી 5 ચમચી જેટલી ખાંડ નાખી છે, તમે તમારા ગળપણના હિસાબે લઈ શકો છો અને ખાંડને આપણે એમાં મિક્સ કરી લઈશું। તો મિત્રો, ખાંડને મિક્સ કરી લીધા બાદ એને આપણે ઢાંકી દઈશું અને લગભગ 2 થી 3 મિનિટ સુધી ધીમી ફ્લેમ પર ચડવા દઈશું। તો મિત્રો, આપણી ફાડા લાપસીને આપણે બીજી 3 મિનિટ સુધી ધીમા તાપે ચડવી લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણી ફાડા લાપસી પૂરી રીતે તૈયાર થઈ ગઈ છે। તો એને એકવાર મિક્સ કરી લઈશું, ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને એના પર ઢાંકણ ઢાંકીને એને એમ જ 10 મિનિટ સુધી પડી રહેવા દઈને સીજવા દઈશું। તો મિત્રો, અહીં આપણે આપણી લાપસીને 10 મિનિટ જેવી સીજવા દીધી છે અને તમે જોઈ શકો છો કે એના દરેક દાણા છૂટા પડી ગયા છે। આ દાણા છૂટા પડી જાય એના માટે જ આપણે એને 10 મિનિટ સુધી મૂકી રાખી હતી। તો આ લાપસીને આપણે ગરમા ગરમ સર્વ કરીશું, એના માટે એક સર્વિંગ બાઉલમાં એને કાઢી લઈશું। આ લાપસી ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને આપ કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ પ્રસંગ હોય એમાં લાપસી બનાવીને ખાઈ શકો છો। તો તમે પણ ઘરે આ ફાડા લાપસી એકવાર જરૂર ટ્રાય કરો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।